લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની ઓળખાણ શાંત અને કાયદાપ્રિય શહેર તરીકેની રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નાની નાની બાબતોને લઈને થતા ઝઘડાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરતા જોવા મળી રહ્યા છે। આવી ઘટનાઓના કારણે શહેરમાં કાયદાપ્રિય નાગરિકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે। તાજેતરમાં લાલબાગ બ્રિજ નીચે અસામાજિક તત્વો વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારીનો બનાવ સામે આવ્યો છે। જાહેર સ્થળે થયેલી આ ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં તેની ચર્ચા શરૂ થઈ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શહેરમાં ખુલ્લેઆમ મારામારીની ઘટના પોલીસના ભયના અભાવ તરફ ઇશારો કરે છે। અસામાજિક તત્વો બેફામ બનતા હોવાની ચર્ચા વચ્ચે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। શહેરમાં વધતી આવી ઘટનાઓને ધ્યાનમાં રાખી કાયદાના રક્ષકો દ્વારા વધુ સતર્કતા દાખવી આવા બનાવ ઉપર અગાઉથી નિયંત્રણ મેળવવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે। નાગરિકોનું માનવું છે કે વડોદરાની શાંતિપ્રિય અને કાયદાપ્રિય શહેર તરીકેની ઓળખ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ અસરકારક કાર્યવાહી કરી અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા જોઈએ।